રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ બધા ડાયરાની. તો જો આજ છે ને હું અટાણે આવ્યો બગીચામાં હાખું ગોતવા. તો જો અટાણે આવે જો આ રહ્યો આપણી કેરીએ જોવલી આ બધી ને એમાંથી જો મણી ચડ્યું એ ખરી હાખું. હું અત્યારે ડોલ લઈને આવ્યો, કાયમ તો હાથમાં લઈને છે એમાં પડતી જાય મારી ગઈ. આજ હું ડોલ લઈને આવ્યો. આ બધા આંબામાં કાયમની બે ત્રણ હાક પડી જોઈ. તો જો હું હાખું ગોતવા આવ્યો, જ્યાં પડ્યા ચા ઘેરામાંથી એક પડે ગઈ. યારે આ બધી હાંખું પડવા માંડીએ. જામાં અંદર એથી મલકની જો ને આ તો જો આ ડાયરખી મેં કાપે નાખી હતી, પછી એમાં સીધો ફાલ જ નીકળે ને એમાં એક કેરી રહી ગઈ. એ ધીરે ધીરે હાંખું પડાવ્યું ચાલુ થયું. કોક હાંખું પડે. બહુ ભારે મીઠું કેર્યું છે ને એવી સુગંધી કેરી છે કે ઘરમાં પડી હોય તો આખું ઘર ધમકે એવી છે કેર્યું. ત્યાં પછી એ પાકમાંથી જ આવે ગયું. એક આખા અહીં પડી ત્યારે જો હાવ પીરી થઈ ગઈ. આ વન પગ કેરી છે જ્યારે પછી જો આ હાવ પાકમાંથી જ છે. વાણે તોડે લઈએ ને તો કઈ વાંધો ને જઈ તૂટે ગઈ. પછી જો આ પાકમાંથી જ છે. આ બધી હા વન પગ જ છે કેરી. આ બે આંખની તાજી જ છે. આવો અમારા બગીચામાં કેરીયું ખાવા. બહુ મીઠું કેરીયું છે, એકદમ સુગંધી ઓરિજિનલ કેસર. જો આ એક આંબાની વેરાયટી છે ને, એ નવી વેરાયટી છે. આ આમ્રપાલી આંબો છે, ટ્રાય કરવા છે ને આપણે આપણા બગીચામાં વાવેલ છે. તો એ જો બહુ જોરદાર ફૂટ્યો ને આની કેનોપી પણ બહુ સારી બની. ને એક છે એ 12માસી આંબો છે, એ જ આ જ છે. ચાલીએ અમારે આજે ખરે ખડ બહુ થઈ ગયું એવાણો. માંડવીને વવાઈ ગઈ. એવા બગીચાનું કામ ચાલુ કરવું, સુધારવાનું. ચાલી આ 12માસી આંબો છે. આ વર્ષમાં 2 વાર આવે. આ કેરી ઉતરે જાય ને કેસર, એટલે આ આંબો પાછો આવી છે. આંબો છે ને અમે પરવા ગોઠડી વાવે દેહી આંબાની, અને એમાં કલમ સડાવેલી હતી. આવડ્યો આંબો થયો જવાની. આજે અવાર નહીં આવે, પરવા આવે છે આ આંબો છે ને. આંબો વધી સડે નવા કમરા નીકળે. દર મહિને એક કમરું નીકળે, દર મહિને એક કમરું નીકળે. આ પાક તો જ છે આંબો. તો એવડ્યો થયો. આ ખાલી એવડ્યો જોતો મેં વાવ્યો ને, આમાં કલમ ચડાવીને ત્યારે એવડ્યો પછી તો એવડ્યો પછી આ બધી કેરીઓ છે ને પાકે જાય છે. આપડે થોડી છે ને ભારવા હાટું છે. ચા દેખી આનું બધું કલર આવે ગયો. કેરી ઉતારીએ ને તાર ધ્યાન રાખવાનું કે આનો છે ને શહેર હોય ને એને નહીં કરવો છે. આઈને અહીંયા તૂટે જ આવી જોઈએ. શહેર નીકળે જાય ને તો એનો ટેસ્ટ થઈ બગડે જાય. સારે હંમેશા ઉપરથી કાપીએ ને એટલે શહેર ન નીકળે. અને તમારે જોવું હોય કે તમારા આંબાની કેરી પાકશે કે નહીં પાકે, તો જોવાનું કે જો પેલા જ આમાં સફેદ કલરની સારી વરવી જોઈએ. પછી જો આ ટપકી થઈ જવી જોઈએ. અને આ ઉપલી જે આ દાંડી હોય ને, દાંડી છે એ અંદર બેહે જવી જોઈએ. આ ખાડો થઈ જવો જોઈએ. આ શિયારી કોરાથી ઉફે જાય અને આ ખાડો થઈ જાય ને એટલે સમજે લેવાનું એવા કેરી તમે તોડે અને ભારે દો, આ કેરી પાકે જાય. ચા બધા મેં છે, જા બધી દાંડિયું હોય અંદર બેહે ગયું, ખાડા પડે ગયા. એટલે ગમે એ કેરી પાસે તમે ઉતારો, ઈ કેરી હે એ પાકે જાય. જાણ ખાડો પડે ગયો જો લ્યો, જ્યાં ખાડો પડે જવો જોઈએ. પછી જ્યાં ટપકી પડે જવી જોઈએ, જ્યાં આ ટપકી થઈ જવી જોઈએ ને આ ઉપર સારી થઈ જવી જોઈએ. સારી તો જ્યાં કેરી કઈ અડતી ન હોય ને એમાં સારી રીએ. બાકી પાંદડામાં અડતી હોય ને કેરી તો એમાંથી સારી હે ઉતરે જાય. પણ ટપકી ખાસ જોવાની. જ્યાં ટપકી તમે જોવે લ્યો કેરીમાં એટલે સમજે જવાનું કે પાકી ને આ ખાડો પડે જવો જોઈએ. જ્યાં દાંડલો હોય ને ત્યાં એટલે તમે આખું વિશે ઉતારી લ્યો એટલે કેરી પાકે જાય. જે આપણે ઉતારીએ ને સર નહીં કરવા દેવાનો. જેટલું બને ને એટલે સર ઓછો નીકળે ને એવી ટ્રાય કરવાની.
ને જો આજે તો હું આથી આગળ વીણે ગોતો ને તો પાછી એક આંખ પડી જા રહી. આજે તો હું આગળ જ્યાંથી વીણે ગોતો તથા પાછી અટણ વાવડો હે ને આંબો બહુ હલે એટલે જે પાક માથે કેરી હોય ને એ આંખ પડે જાય. બગીચામાં ફેરે લીધું ને તો આખી આ ડોલ ભરાઈ ગઈ. એવું બરાબર હે ને પાકાયેલું કેરી. જો અમારે બપોર પછી ના લઈએ 4:30 ને કેરીયુના બોક્સ પેકિંગ થાય. કેટલા 5 કર્યા? 5 કેરી. હા અટણે તો 2 જ દેવા જવાનું હે. હા પણ બીજા હે તી લેવા આવવાના હે તી લે જાય. ઓહો વાડી હા માઈને દવાખાને લઈ જવાના હે. આગની માં કેતા હતા મારે જાવ નથી. ઓહો ઠીક હે. કડી દુખે હે? માઈને કડી દુખે? ઓયા કેતા હતા કે મેળ આવે તો જાવ નથી દવાખાને. ગમે આગળ જોવો જોઈએ પડી હોય તો નકો જઈએ. હા હા જો અહીં પેકિંગ કરે બોક્સ મોટી મોટી હે કેરીઓ જવો જબર જબર બધી. આ આંબા બધી હે ને અમે બધા એમાંથી હાંખવું એવું પડે. જો હાંખું લઈ આવ્યા. કાલે કેટલી હાંખું મળે 15 ચડ્યું છે ખડ. હું કાલે ભરવા ગઈ ને તે ટીંગાતું થયું પીરી જે આપણે હાથ દઈએ ને તો પડે જાય ખરે જાય. હા ખરતી ને તો ઉપર હા પછી આપણે હાથ અડાડીએ તો સીધી ખરે જાય. હા કે ગામ દેવા જવાનું? મોરાણે દેવા જવાનું છે. મોરાણે બે મોરાણે તો આ જ હું તો કે ગોરાણે જવાનું. મોરાણે જવાનું. હા મોરાણે તો ત્યાં મેરા જ છે. મોરાણે તો કંઈ સેટ અજે તો કઈ નક્કી નથી દીકા. તારે જાવું ભેગું જાવું ઠીક આ તે જાજે હો તો એને આવું ભેગું એને લેતા જજો. આ 2 બોક્સ ની આકડે. હા ચા અમે લીધા હતા ખોખા. હા હું તો ખાઈ લીધું ને. હા તો ખાઈ કોક દી કોઈ દી આપણે બોક્સમાં કારા કાંઈ દીધી હતી મુંબઈ ને પુગાડતા એમાં ને. હા આવું જોઈએ બોક્સ પેક કરીએ ને તાર પછી. નિહારીઓ હવે ગમે 3 દિનનો નિહારીઓ 3 દિન કે એ નિહારિયા એ ઓજા પીછા મારા તું ઝાડ મને સોટાડે તા લેવા દે જરા. ઊભો આઈનો જવો બાપ દીકરો. મારે મદદ જય ભાઈ કરે. જય નિહારી હિન્દી બોલે ને એનો સરો હા હિન્દીમાં જય આપણી વાત કરે. પાછા ઓલા બીજા છોકરા હિન્દીમાં પાછા બોલતા હોય ન જઈએ. તું સોટાડીમાં તો ખાલી ઉખેડ જયો ઉડ ઉડ ત્રાણ હું સોટાડું દીકરા. હા બસ બસ લે હાલ ના લે જાય ને. હેલ્પ કરાવું તારી જ્યારે એક જ મિનિટ. આપો અહીં પકડ તેલ દેખાડે મમ્મી મમ્મી આમ દેખાડે હા ઓકે હવે
મૂકે દે રેડી હા